લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર બગદાણા વિવાદના કારણે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતા. ત્યારબાદ તેમને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જોકે જામીન પર મુક્ત થયાના થોડા જ દિવસોમાં ફરી એકવાર તે વિવાદમાં સંપડાયા છે, જેનું કારણ છે ભવનાથનો મેળો. હકીકતમાં જે રસ્તા પર સામાન્ય જનતા તો ઠીક, પણ મોટા મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓ પણ કિલોમીટરો સુધી પગપાળા ચાલીને જાય છે, ત્યાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર પોતાની આખી લક્ઝુરિયસ બસ લઈને છેક ભવનાથની તળેટી સુધી પહોંચી ગયો. નવાઈની વાત તો એ છે કે જે મેળાના પહેલા દિવસે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી પોતે સામાન્ય નાગરિકની જેમ 3.5 કિલોમીટર ચાલીને ભવનાથ પહોંચ્યા હતા, ત્યાં જયરાજ આહિર માટે તંત્રએ તમામ બેરિકેડ્સ કેમ ખોલી નાખ્યા? લાખો શ્રદ્ધાળુઓ જ્યારે પગપાળા ચાલીને પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે બસમાં સવાર થઈને ઠાઠથી તળેટીમાં પ્રવેશી રહ્યા છે. હવે આ તમામ દ્રશ્યો જોઈને પ્રશ્નો થઈ રહ્યા છે કે શું આ બધા જ નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ છે? શું માયાભાઈ આહિરના દીકરા માટે તંત્રના નિયમો બદલાઈ જાય છે? શું વીવીઆઈપી કલ્ચર નાબૂદ કરવાના દાવાઓ માત્ર કાગળ પર જ છે? જેલમાંથી છૂટેલા આ વ્યક્તિ માટે લાલ જાજમ બિછાવનાર જવાબદાર અધિકારીઓ સામે શું કોઈ પગલાં લેવાશે? હાલ સોશિયલ મીડિયા પર જયરાજ આહિરનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે શિવ ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે જે મેળામાં મંત્રીઓ ચાલીને જાય છે, ત્યાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ કોના ઈશારે આપવામાં આવી રહી છે? સૌથી પહેલા અહીં આ વાયરલ વિડીયો જુઓ, જેમાં જયરાજ આહિર ઠાઠથી ગિરનારની તળેટીમાં પ્રવેશી રહ્યા છે. હવે આ સમગ્ર દ્રશ્યો જોયા બાદ તમને શું લાગે છે કે શું જયરાજ આહિર અને સામાન્ય લોકો માટે નિયમો અલગ અલગ છે? તમામ દ્રશ્યો જોયા બાદ તમારું સમગ્ર ઘટના વિશે શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.